આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 7 યામ ભૂમિતિના 1 માર્ક્સના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. સમય બગાડ્યા વગર ચાલો સ્ટાર્ટ કરીએ. આપણો પહેલો જ પ્રશ્ન છે કે જો બિંદુ P એ બિંદુઓ Q અને R ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય. હવે આ બહુ સમજવું બહુ જ જરૂરી છે કે કયું બિંદુ કયા બે બિંદુને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ છે. અહીંયા ચોખ્ખું કહ્યું છે કે બિંદુ P જે છે એટલે બિંદુ P જે છે એ વચ્ચે આવેલું છે અહીંયા, અને એના યામ તમને શું આપ્યા છે? a/3 અને 4. અને એ Q અને R ને જોડતા રેખાખંડ એટલે પહેલું બિંદુ Q માનીએ તો એ છે -6 અને 5, બરાબર. અને બીજું બિંદુ R માનીએ તો એ છે -2 અને 3. તો બેટા આ રીતે તમને મધ્ય બિંદુ આપ્યું છે અને તમારે એની કિંમત શોધવાની છે. હવે મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે? મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે? યામ એટલે યાદ રાખજો એક્સયામ અને વાયયામ, એટલે અહીંયા એક્સયામ અને વાયયામ બંને મળવા જોઈએ એ રીતનું સૂત્ર આપણું. ને એ સૂત્ર આપણે બધા જાણીએ છીએ કે ભાઈ x1 + x2/2, આનાથી આપણને એક્સયામ મળશે, અને y1 + y2/2, આનાથી આપણને વાયયામ મળશે. ઓકે, ચાલો હવે અને આ છે xy, જે મધ્ય બિંદુના યામ છે xy, એ આપણને આનાથી મળશે. હવે આ તો આપેલા છે, શું આપ્યું છે? a/3 4, a/3 અને 4, બરાબર આ આપ્યા છે. અચ્છા, હવે આ બંનેના એક્સયામની વાત કરીએ તો -6 + -2 ભાગ્યા 2, બરાબર. અને આ બંનેના વાયયામની વાત કરીએ તો 5 + 3 ભાગ્યા 2. ઓકે, તો આ સૂત્રથી આપણને આ મળશે. હવે ભાઈ આપણે એ શોધવો છે તો આપણે ખાલી એક્સયામને જ કમ્પેર કરીએ, બીજાને જોતા જ નથી આપણે. આનો જવાબ તો આ જ આવવાનો છે. તમે જો 5 + 3 8, 8 ને 2 વડે ભાગીશું તો 4, તો એ તો એનો જ આવે છે. તો આપણે સીધું આને જ કમ્પેર કરીએ કે ભાઈ a/3 = બરાબર છે -6 - 2 ભાગ્યા 2, બરાબર. એટલે આપણે એની કિંમત શોધવાની છે. 1 માર્ક્સનો પ્રશ્ન છે. તો a/3 બરાબર -8 ભાગ્યા 2. -8 ને આપણે 2 વડે ભાગીશું તો આવશે -4, એટલે a/3 બરાબર -4. તો બેટા એની કિંમત મળશે, આ 3 ભાગાકારમાં આમ જશે તો ગુણાકારમાં 4 × 12, આપણને એની કિંમત મળી ગઈ, બરાબર. તો -12 આપણો સાચો જવાબ છે. ઓકે, તો આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો હતો. આગળ વધીએ આપણે. બિંદુઓ 4P અને 1 0 વચ્ચેનું અંતર 5 હોય તો P ની કિંમત શોધો. હવે આપણું અંતર સૂત્ર આ છે, જો બરાબર છે કે ભાઈ કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર, તમે એને AB કહો કે PQ કહો કે XY કહો, બે બિંદુના જે નામ આપ્યા છે એમની વચ્ચેનું અંતર, જે આપણે અંતર સૂત્રની મદદથી ઉકેલીશું. બરાબર, સૂત્ર છે x2 - x1 નો સ્ક્વેર અને y2 - y1 નો સ્ક્વેર. આ આપણું સૂત્ર છે, આખું વર્ગમૂળમાં છે, બરાબર. હવે તમને અંતર તો આપી દીધું છે 5, તો મૂકી દઉં હું અહીંયા 5, બરાબર. અને x2 ની કિંમત, x2 એટલે બીજા બિંદુનો એક્સયામ, જે તમને અહીંયા આપ્યો છે 1, બરાબર છે. અને x1 એટલે પહેલા બિંદુનો એક્સયામ, જે આપ્યો છે 4, એનો સ્ક્વેર. અને એવી જ રીતે y2 અને y1 તો 0 - p નો સ્ક્વેર, બરાબર. આ રીતે તમને કિંમતો મૂકવાની છે. ચલો હું 5 ને એમને રહેવા દઉં. 1 માંથી 4 જશે તો -3 આવશે, અને તમે -3 નો સ્ક્વેર કરશો તો 9 આવશે, બરાબર છે. 0 માંથી p જશે તો -p આવશે, યાદ રાખો. પણ -p નો તમે જ્યારે સ્ક્વેર કરશો તો એ થઈ જશે p². હવે ગણતરીને આગળ વધારવા માટે આ વર્ગમૂળ હટાવવું પડશે. તો વર્ગમૂળ હટાવવા માટે 5 નો સ્ક્વેર કરીશું તો એ થઈ જશે 25, બરાબર 9 + p², બરાબર. હવે આ 9 પ્લસ છે, આમ જશે તો માઇનસ. 25 માંથી 9 જશે તો કેટલા વધશે? 16, બરાબર p². હવે આપણે p ની કિંમત શોધવાની છે, p² ની કિંમત નથી શોધવાની. તો p² જો 16 હોય તો સર p4 હોઈ શકે. તમે એકદમ સાચા છો, એમાં કોઈ ખોટું નથી. પણ અહીંયા ક્યારે પણ 4 મૂકવાના નહીં. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ હોય એટલે p નું મૂલ્ય અહીંયા પ્લસ ઓર માઇનસ 4 આવશે, નહીં કે ખાલી 4. અને આ યામ ભૂમિતિ છે, તો યામ ભૂમિતિમાં એક્સયામ કે વાયયામ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. એટલે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે ને અપૂર્ણાંક પણ હોઈ શકે. તો
તો આપણો સાચો જવાબ છે +or-4, બરાબર. કેમ કે જો અહીંયા +4 બી ઓપ્શન આપ્યો છે, -4 બી ઓપ્શન આપ્યો છે, અને +or-4 બી આપ્યો છે, બરાબર. તો તમારે આ જવાબ સિલેક્ટ કરવાનો છે, રાઈટ. આગળ વધીએ. 8 - 3 નું x અક્ષથી લંબ અંતર. હવે આ દાખલો તમે અંતર સૂત્રની મદદથી 100% ગણી શકો છો, કેમ કે x અક્ષ પરથી લંબ અંતર શોધવાનું છે, તો તમે અંતર સૂત્રની મદદથી ટ્રાય કરી શકો છો. પણ 1 માર્ક્સનો પ્રશ્ન છે, તો ભાઈ શું કામ આપણે ટાઈમ વેસ્ટ કરીએ? આપણે સીધો જ દાખલો સોલ્વ કેવી રીતે કરીશું? એક રફ આલેખ દોરીશું આપણે, એકદમ રફ આલેખ, બરાબર છે. મેં અહીંયા આલેખ પહેલેથી મૂક્યો છે, આપણો સમય ના બગડે એટલે. હવે એમાં 8 - 3 ક્યાં આવે? તો x પર 8 અને y પર -3, તો એ બિંદુ આપણું અહીંયા આવે, આ જગ્યાએ, આ બિંદુ છે. હવે એણે કીધું છે કે x અક્ષથી લંબ અંતર, એટલે આ x અક્ષ છે, તો ત્યાંથી આ બિંદુ કેટલું દૂર છે? તો બેટા તમે ધ્યાનથી જુઓ, 3 સેન્ટીમીટર દૂર છે, અથવા 3 એકમ દૂર છે, બરાબર. આવી જ રીતે y અક્ષથી લંબ અંતર, તો તમે જોઈ શકો છો કેટલા એકમ થશે? 8 એકમ, બરાબર. તો આ રીતે તમે આ દાખલો ઇઝીલી સોલ્વ કરી શકશો, સમય બચાવીને. તો અહીંયા લંબ અંતર પૂછ્યું છે, એ 3 એકમ હશે, બરાબર. હવે અહીંયા -3 બી આપેલું છે, તો વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે અને ગોખી દેતા હોય છે કે x અક્ષથી લંબ અંતર કીધું હોય તો y આમ લઈ લેવાનું, અને y અક્ષથી લંબ અંતર કીધું હોય તો x આમ લઈ લેવાનું. એવું નહીં કરવાનું. અંતર ક્યારે માઇનસમાં ના હોય, બરાબર. તો એનું ધન સ્વરૂપ લેવાનું. અહીંયા જે પણ સંખ્યા આપી છે એનું ધન સ્વરૂપ લેવાનું. એટલે અંતર તમે માઇનસમાં મૂકીને આવશો તો ખોટું ગણાશે. એટલે આપણે અહીંયા જવાબ કેટલો લખીશું? +3, નહીં કે -3, બરાબર. તો આ આપણો સાચો જવાબ છે. આ જે અંતર છે 3 એકમ, એ આપણો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ. PQ અને R અને S એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુઓ હોય. ક્રમિક શિરોબિંદુઓ, અહીંયા શબ્દ છે જેવું માની લેજો, ક્રમિક શિરોબિંદુઓ છે, બરાબર. ક્રમિક શિરોબિંદુઓ એટલે કે પહેલું બિંદુ માની લઈએ આપણે P લઈએ, તો એના યામ કયા આપ્યા છે? 4 અને 10. બીજું બિંદુ આપણે લઈએ Q, બરાબર. તો એના બિંદુઓ આપ્યા છે, એના યામ આપ્યા છે 9 અને 5. ત્રીજું લઈએ R, એના યામ આપ્યા છે 1 અને 4. અને ચોથું બિંદુ લઈએ આપણે S, જેના યામ આપ્યા છે x અને 9. અને તમને x ની કિંમત શોધવાની કીધી છે, બરાબર. તો અહીંયા બેટા એક વસ્તુ ધ્યાન રાખજો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જો આપ્યું છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ અહીંયા કામ લાગશે. આની ઉપરનું સરસ મજાનું મટીરિયલ આપણી ટેલિગ્રામ ચેનલમાં છે, ખાસ એને મેળવી લેજો. ધોરણ 9 અને ધોરણ 10 બંને વિદ્યાર્થીઓને કામ લાગે છે. આ ગુણધર્મો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે ડગલે ને પગલે આ વસ્તુ આવવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, કોઈ બી ચતુષ્કોણના ગુણધર્મો યાદ રાખવા હોય તો 3 રીતે યાદ રાખો. એની બાજુ કેવી છે, એના ખૂણા કેવા છે, અને એના વિકર્ણો કેવા છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરું તો એના વિકર્ણો એકબીજાને દુભાગે. સર આ દુભાગેનો મતલબ બે સરખા ભાગમાં વહેંચે. સર આ સરખા ભાગમાં વહેંચે એટલે સમજાવું. માની લો કે આપણે એક વિકર્ણ દોર્યું PR, બરાબર છે, અને આપણે હવે બીજો વિકર્ણ દોરીએ QS. તો શું થયું કે આ PR એ QS ને બે સરખા ભાગમાં વહેંચી દીધા. એવી જ રીતે SQA અથવા QS એ PR ને બે સરખા ભાગમાં વહેંચી દીધા. સિમ્પલ, બરાબર. તો એમ કહીએ તો સર આ જે છે એ આનું મધ્ય બિંદુ કહેવાય કે ના કહેવાય? હા, બરાબર છે. એટલે માની લો કે અહીંયા એક નામ આપું M. તો આ જે M છે એ SQ નું મધ્ય બિંદુ છે, અને M જ PR નું મધ્ય બિંદુ છે. તો બંનેના મધ્ય બિંદુ સરખા થઈ ગયા. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મનો ઉપયોગ કરીને વિચાર્યું અને જોયું કે ભાઈ આ જે બિંદુ આવશે એ આ બંનેનું મધ્ય બિંદુ હશે. તો હું શું કરું? PR નું મધ્ય બિંદુ, PR નું મધ્ય બિંદુ, બરાબર, SQ નું મધ્ય બિંદુ અથવા QS નું મધ્ય બિંદુ, જે તમે કહો એ, બરાબર છે. આ બંને સરખા છે. તો ચલો હવે PR નું મધ્ય બિંદુ શોધીએ. તો PR નું મધ્ય બિંદુ કોણ આવશે? 4+1/2, બરાબર છે. અને y આમનો સરવાળો કરીએ તો 10+4/2. PR નું મધ્ય બિંદુ આવશે, અને એ જ મધ્ય બિંદુ હશે SQ નું. તો એની ગણતરી કરીએ તો x+9/2 અને 9+5/2. ઓકે. હવે જો આ બંને બિંદુઓના યામ સરખા છે તો આ બંનેના x યામ સરખા હશે અને y યામ સરખા હશે.
તો હું આની સાથે સરખાવું. સર આની ગણતરી નહીં કરવાની, કરશો તો બી એ જ આવશે. બરાબર, કરો, હું તો કહું છું ગણતરી કરો, પણ એ જ આવશે. બરાબર, તો આપણે 4 ને કેટલા થઈ ગયા? 5 ભાગ્યા 2. બરાબર, અહીંયા x પ્લસ 9 ભાગ્યા 2. બંનેના છેદ સરખા છે, ઉડાઈ દઈએ. બરાબર છે, તો આપણાને શું મળ્યું? 5 બરાબર x પ્લસ 9. 9 પ્લસ છે, આમ આવશે તો માઇનસ. 5 માંથી 9 જશે તો આપણો જે જવાબ આવશે એ -4 આવશે. બરાબર, તો શું -4 ઓપ્શનમાં છે? હા છે. બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ મોટા દાખલામાં પણ પૂછાય છે આ ટાઈપનો દાખલો. બરાબર, આગળ વધીએ ફટાફટ. ઓકે, 3 બિંદુ આપેલા છે, નીચે આપેલ પૈકી કયું સત્ય છે? તો તમને બહુ બધા ઓપ્શનો આપ્યા છે. હવે આ તમે ગણતરી વિચારો તમે કે આ 1 માર્ક્સનો પ્રશ્ન છે. સમજો વાતને કે આ 1 માર્ક્સનો પ્રશ્ન છે બેટા, અને 1 માર્ક્સના પ્રશ્નમાં ગણતરી તમને 3 બિંદુ એટલે મિનિમમ 3 ગણતરી તો તમારે કરવી પડશે. કેવી રીતે? પહેલા A થી B નું અંતર શોધવું પડશે, પછી B થી C નું અંતર, ને પછી C થી A નું અંતર, અને પછી આ 3 માંથી કયું સાચું છે તમારે નક્કી કરવું પડશે. તો યાર એના કરતાં બેટર છે કે આ 3 બિંદુઓને આપણે એક રફ આલેખમાં મૂકી દઈએ. બરાબર છે, તમે કહેશો સર તમારી પાસે કેટલો સુંદર આલેખ છે, શું કરીએ? સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ વર્ક. બરાબર, તો અહીંયા હું આ 3 બિંદુઓને મૂકી દઉં છું. બરાબર, ઓકે, તો પહેલું બિંદુ છે 1 2, તો 1 અને 2 પહેલું બિંદુ અહીંયા આવશે. બરાબર, બીજું બિંદુ છે 2 3, અહીંયા આવશે, અને ત્રીજું બિંદુ છે 3 4, અહીંયા આવશે. બરાબર છે, આ 3 આવી ગયા. હવે આ ત્રણેયને હું જોડી દઉં તો યાર સુંદર મજાની એક રેખા મળશે. હા, ઓકે, વેરી ગુડ. બરાબર છે, આટલું મળ્યું મને. બરાબર, આ પહેલું બિંદુ A, બીજું બિંદુ B અને ત્રીજું બિંદુ C. હવે જોઈએ આમાંથી કયું સાચું છે. તો AB પ્લસ BC બરાબર AC. હા, થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે. AB પ્લસ BC બરાબર AC પહેલું સાચું છે. બરાબર છે, ઓકે. ચલો, C એ AB નું મધ્ય બિંદુ છે. ના, જોઈ લો, અહીંયા એવું કીધું હોત B એ AC નું મધ્ય બિંદુ છે તો આ સાચું આવત, પણ અત્યારે આ ખોટું છે. અને AC પ્લસ BC બરાબર AB, આ પણ ખોટું છે. બરાબર, અને ABC સમરેખ નથી. ના, જો 3 બિંદુઓ સમરેખ છે. કેટલો સરસ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે એક જ પ્રશ્નમાં તમને કેટલું બધું જ્ઞાન મળી ગયું. આ 4 વસ્તુને સમજવાનું તમને આલેખ પરથી ખબર પડી ગઈ. તમે અંતરસૂત્રની મદદથી આ દાખલો 100% ગણી શકો છો, પણ શું કામ ટાઈમ વેસ્ટ કરવો છે? આપણે જે વસ્તુ આપણે ઇઝીલી સોલ્વ કરી શકતા હોય. બરાબર, તો અહીંયા આ પણ ખોટું છે, તો આપણો સાચો જવાબ આવશે AB પ્લસ BC બરાબર AC. ઓકે, તો બેટા આ રીતે પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. યાદ રાખો, આ ચેપ્ટર છે યામ ભૂમિતિ. એટલે એનો મતલબ એ નહીં કે તમને સૂત્રો આપ્યા છે, અંતરસૂત્ર આપ્યું છે, વિભાજન સૂત્ર આપ્યું છે, મધ્યબિંદુ સૂત્ર આપ્યું છે, તો માત્ર એનો મદદથી જ આપણે દાખલા સોલ્વ કરીશું. બરાબર, અહીંયા યામનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો. ઓકે, 3 બિંદુઓ આપ્યા છે, શિરોબિંદુઓ છે. હવે કેવા પ્રકારનું ત્રિકોણ? ફરીથી જો હું અહીંયા આ ટાઈપનો દાખલો હોય ને તો હું એને આલેખથી જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ, નહીં કે ગણતરીથી. સર અમને આ ના ફાવે તો 100% તમે ગણતરી કરી શકો છો. સૂત્ર છે જ આપણી પાસે, એ રીતે પણ જવાબ મળશે જ મળશે. પણ બેટર છે કે બેટા આ રીતે ઉપયોગ કરો જ્યારે 1 માર્ક્સનો પ્રશ્ન હોય ત્યારે. -4 તો પહેલું બિંદુ અહીંયા. બરાબર, બીજું બિંદુ છે 4 0. બરાબર, 4 0, તો બીજું બિંદુ અહીંયા. બરાબર, અને ત્રીજું બિંદુ છે 0 3, તો 0 3 એટલે ત્રીજું બિંદુ અહીંયા. ઓકે, આ 3 બિંદુઓ છે. ઓકે, ખાલી જગ્યા બિંદુઓના તો પહેલા આને હું જોડી દઉં. બરાબર, પહેલું, આ બીજું. બરાબર, તો અહીંયા નામ આપીએ, માની લો કે A, B અને C, આવું નામ આપી દઈએ. બરાબર, તો આ કેવા પ્રકારનું ત્રિકોણ થશે? તો એક આપ્યું છે કાટકોણ ત્રિકોણ. બરાબર છે, તો આમાંથી શું કોઈ ખૂણો 90 અંશનો છે? બરાબર છે, કોઈ ખૂણો 90 અંશનો છે તો આપણે ચેક કરવું પડે કે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર થાય છે કે નહીં. ઓકે, આપણે જોઈ લઈએ. બરાબર છે, બીજું છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો યસ, અહીંયાથી આ કિંમત અને અહીંયાથી આ કિંમત સરખી છે, તો આ સમદ્વિબાજુ ત્રિકોણ લાગે છે. બરાબર, સમબાજુ ચતુષ્કોણ. હવે આ ચતુષ્કોણ તો છે જ નહીં, એટલે આ તો કહી જ ના શકાય. બરાબર, આ ખોટું. વિષમ બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણની તો વાત જ નથી થઈ રહી. 3 બિંદુથી ચતુષ્કોણ બને જ નહીં, 3 બિંદુથી ત્રિકોણ જ બને. ચતુષ્કોણ બનાવવા માટે 4 જોઈએ, તો જો 2 ઓપ્શન તો નીકળી જ ગયા. હવે આપણે ખાલી એ જ નક્કી કરવાનું છે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે કે કાટકોણ ત્રિકોણ છે. તો પહેલી નજર એવું લાગે છે કે આ બંને કિંમતો સરખી છે, માટે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે, બાકી તમે ગણતરી કરીને પણ એને સોલ્વ કરી શકો છો.
ચલો બિંદુઓ આપ્યા છે ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં અંતર વિભાજન કરતું બિંદુ. હવે આપણે બધા જાણીએ છીએ કે આપણાને જ્યારે પણ બરાબર અહીંયા પહેલું બિંદુ આપ્યું છે માની લો કે 7 અને -6 અને બીજું બિંદુ આપ્યું છે માની લઈએ કે બી એ આપ્યું છે 3 અને 4. હવે આમાં ગણતરી કરવી પડશે. આનો પણ શોર્ટકટ હોઈ શકે પણ આમાં આપણે ગણતરી કરીએ. બરાબર 1:2 અહીંયા કોઈ બિંદુ છે પી જે આનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, તો આપણે આ પી ના યામ શોધવાના છે. હવે આપણે બધા જાણીએ છીએ કે પી ના યામ આપણે શોધવા હોય તો કેવી રીતે કરીશું? તો આપણે એક્સ યામ શોધવો હોય તો એનું સૂત્ર છે m1x2 પ્લસ m2x1 અપોન m1 પ્લસ m2. અહીંયા m1 m2 ની જગ્યાએ તમે mn પણ યુઝ કરી શકો છો. અને y યામ શોધવો હોય તો એનું સૂત્ર છે m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. ઓકે, આમાં આપણે કિંમતો મૂકીએ ભાઈ. ચલો તો આ જે બિંદુ છે પી એનો એક્સ યામ શોધવા માટે m1 આપણે લઈશું 1 અને m2 આપણે લઈશું 2. ઓકે, તો m1 છે 1 અને x2 આપણે ત્યાંથી લઈશું ભાઈ 3, m2 છે 2 અને x1 આપણે પહેલા બિંદુમાંથી લઈશું 7 અને નીચે 1 + 2. કેટલી ઈઝી ગણતરી આપણને મળી જશે. તો 3 × 3 7 × 14 ભાગ્યા 3 બરાબર છે. તો અહીંયા 17/3. ઓહો, તમે કહેશો અપૂર્ણાંક જવાબ આવ્યો. કઈ વાંધો નહીં સર, અહીંયા તો ક્યાંય દેખાતો નથી. અહીંયા આપણે બિંદુ નથી કહેવાનું, આપણે કયા ચરણમાં છે એ કહેવાનું છે. શાંતિ રાખો, શાંતિ રાખો. બરાબર. ચલો હવે m1 1 છે, y2 કેટલા છે 4 અને m2 છે 2 અને y1 છે -6. બરાબર, નીચે 1 + 2. 4 × 4 6 × 12 ભાગ્યા 3. બરાબર, 8 માંથી 12 જાય તો કેટલા વધે? 4 માંથી 12 જાય તો -8/3. હવે તમે જોશો આ બંને અપૂર્ણાંક આવે. આપણે એના અપૂર્ણાંકથી કોઈ લેવા દેવા નથી. આપણે એ જોવાનું છે કે પ્લસ માઇનસ આ બિંદુના યામ જે છે, બરાબર છે, આ બિંદુ પી જે છે એના યામ જે છે એ પહેલી કિંમત પ્લસ છે અને બીજી કિંમત માઇનસ છે. હવે તમને ખબર હોવી જોઈએ કે કયા ચરણની કઈ કિંમતો નિશાનીઓ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ચરણ 1 પ્લસ પ્લસ, બરાબર, ચરણ 2 આપણું ચરણ 2 છે એ માઇનસ પ્લસ છે, આ માઇનસ માઇનસ છે, બરાબર છે, અને આ પ્લસ માઇનસ છે. આ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જો પહેલું પ્લસ છે બીજું માઇનસ છે, માટે આ ચોથા ચરણમાં આવેલી કિંમત છે. ઓકે, આ રીતે તમારે જવાબ આપવાનો હતો. ચલો હવે આગળ વધીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ, બરાબર છે, 5 બાર હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. સરસ મજાનો દાખલો આપ્યો છે. સૌથી પહેલા તો એક વર્તુળ આપ્યું છે અને એનું કેન્દ્ર માની લો કે O છે. એ ઉગમ બિંદુ છે. તો ઉગમ બિંદુના યામ આપણને ખબર હોવી જોઈએ 0 0. બરાબર, પહેલા ખબર હોવી જોઈએ અહીંયા. બરાબર છે. અને એક વર્તુળ પરનું એક બિંદુ માની લો કે આ વર્તુળ પરનું એક બિંદુ છે જેને આપણે એ ધારી લઈએ. બરાબર, અને એ આપ્યું છે 5 અને 12. તો ત્રિજ્યા શોધો. કેટલો સરસ મસ્ત પ્રશ્ન છે. ત્રિજ્યા બેટા, વર્તુળની ત્રિજ્યા. હવે વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ પર દોરેલા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો જો અહીંયા આપણે OA, વર્તુળની ત્રિજ્યા OA થશે. બરાબર, તો આપણે O થી A નું અંતર શોધીએ, એ આ વર્તુળની ત્રિજ્યા હશે. સર અહીંયા વ્યાસ શોધવાનું કીધું હતું, ત્રિજ્યા શોધીને એનું ડબલ કરી દો તો વ્યાસ મળી જાય. બરાબર, પણ અહીંયા આપણને ત્રિજ્યા શોધવાની કીધી. હવે તમને એ ખબર હોવી જોઈએ સર અહીંયા આપણે સૂત્ર કયું વાપરીશું? બેટા સૂત્ર, અંદર સૂત્ર વાપરી લઈએ, પણ એક વિચારવાનું એ છે કે 1 માર્ક્સનો પ્રશ્ન હશે તો 100% કંઈક એવું આપ્યું હશે જે આપણને હેલ્પફુલ થશે. ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય તો એનું બહુ સિમ્પલ સૂત્ર છે x² + y². વર્ગમૂળ. બરાબર, તો આટલું સિમ્પલ સૂત્ર છે આપણી પાસે. શું નથી જાણતા આ સૂત્ર? કંઈ વાંધો નહીં. આપણું લાસ્ટ મિનિટ રિવિઝનનું જે મટીરિયલ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં છે, એ જુઓ, ખાસ જોઈને જાઓ. આ બધી વસ્તુઓ તમને બહુ જ હેલ્પફુલ થશે. બરાબર, તો અહીંયા એક્સની કિંમત કેટલી છે ભાઈ? 5. તો 5 નો સ્ક્વેર વત્તા 12 નો સ્ક્વેર. હવે યાર 5 નો સ્ક્વેર આપણે બધા જાણીએ છીએ 25 થાય અને 12 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 144 થાય. બંનેનો હું સરવાળો કરીશ તો 169 અને 169 કોનું વર્ગમૂળ છે? કોનું વર્ગ છે? સોરી, 13 નો. બરાબર. હવે તમે કહેશો સર ઉભા રહો,
આમ તો તમે બધા દાખલામાં બહુ એમ કહેતા હો છો કે કોઈ પણનું વર્ગમૂળ હંમેશા પ્લસ ઓર માઇનસ મૂકવાનું. મૂકો અહીંયા પ્લસ ઓર માઇનસ. બેટા હું જોડે જોડે એ પણ કહેતો હોઉં છું કે આનું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ જ હોય, એમાં કોઈ શંકા નથી. પણ આ તમે શું શોધી રહ્યા છો? ત્રિજ્યા શોધી રહ્યા છો, અંતર શોધી રહ્યા છો. શું અંતર ક્યારે માઇનસમાં હોય? ના હોય. માટે અહીંયા મેં જવાબ મૂક્યો છે ખાલી ધન. બરાબર. બાકી ઘણા બધા ચેપ્ટર એવા છે કે જ્યાં તમારે પ્લસ ઓર માઇનસ મૂકવું પડશે, યાદ રાખો. બરાબર છે. ચલો 0.6 અને -2 વચ્ચેનું અંતર ફટાફટ શોધી દઈએ. બરાબર. આપણી પાસે સૂત્ર તો છે જ. સૂત્રને તમારા માટે એવું હોય તો થોડું મોટું કરી દઉં. યાર સ્માર્ટ બોર્ડ, વેરી ગુડ. બરાબર. મજા આવે છે ભણાવવાની આની ઉપર. ચલો હવે એક કામ કરું છું હું. બરાબર. x2 કોણ છે? સર x2 છે 0, x1 છે 0 એનો સ્ક્વેર. સર y2 છે -2, બને ત્યાં સુધી કૌંસમાં મૂકો. અને સર y1 છે 6, બરાબર, એનો સ્ક્વેર. ઓકે. ચલો યાર આ 0 - 0 0 થશે અને 0 નો સ્ક્વેર પણ 0 થશે. પણ અહીંયા બરાબર -2 - 6 -8 થશે અને -8 નો તમે સ્ક્વેર પણ કરશો તો એ પ્લસમાં જ આવશે અને એ થશે 64. 64 + 0 64. 64 નું વર્ગમૂળ 64 એટલે 8 આવશે. શું પ્લસ ઓર માઇનસ? ના, અહીંયા આપણે અંતર શોધી રહ્યા છે જો. બરાબર. તો અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં, ખાલી પ્લસ, એટલે જવાબ આવશે 8. ઓકે. અહીંયા તમને હેરાન કરવા માટે, હેરાન તો નહીં પણ તમારી જે બુદ્ધિ ક્ષમતા છે, બરાબર છે, એ ચેક કરવા માટે તમને એક ઓપ્શન 100% આપી શકે પ્લસ ઓર માઇનસ, અથવા ક્યાંક -8 પણ આપી શકે. બરાબર છે. તો તમને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પણ તમે આ રીતે એકદમ સ્ટ્રોંગ હશો, કન્સેપ્ટને બરાબર સમજ્યા હશો, તો તમે જવાબ આપવામાં ક્યારેય અચકાશો નહીં. સાચો જવાબ આપવામાં અચકાશો નહીં. બરાબર. ચલો ગણિત શિક્ષકે વર્ગમાં બિંદુઓ a(x1), ચલો એક બિંદુ છે a(x1, y1), બરાબર, અને બીજું બિંદુ છે b(x2, y2). જનરલી આપણે એને આ જ નામથી ઉચ્ચારીએ છીએ. ઓકે. તો માટે અંતર સૂત્ર પૂછતા સુમિતે આ જવાબ આપ્યો, x1 - x2 નો સ્ક્વેર અને y1 - y2 નો સ્ક્વેર, એનું સૂત્ર આ હતું. જવાબ આપે છે. જ્યારે સરસ્વતી x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર જવાબ આપે છે. તો હવે પ્રશ્ન છે કે ભાઈ કોણ સાચું છે? શું સુમિત સાચો છે કે સરસ્વતી સાચા છે? બરાબર. તો બેટા તમે સમજો કે હું a થી b નું અંતર શોધું કે હું b થી a નું અંતર શોધું, એટલે કે અહીંયા પહેલા x1 y1 લઉં અથવા પહેલા x2 y2 લઉં, જવાબ મને સરખો મળવાનો છે, કેમ કે અંતર શોધી રહ્યા છે. હું અહીંયાથી આને અહીંયા માપું કે અહીંયાથી આને અહીંયા માપું, તમે ફૂટપટ્ટીને નીચે રાખીને અહીંયાથી આમ માપશો, ઉપર રાખીને અહીંયાથી આમ માપશો, તો જવાબ એક જ આવશે. બરાબર છે. બંને અંતર સરખા જ આવશે. બરાબર. અત્યારે માની લો કે તમે કોઈ જગ્યાએ બેઠા છો ને કોઈ વસ્તુ તમારાથી થોડી દૂર પડી છે, તો એ વસ્તુથી તમારું અંતર અથવા તમારાથી એ વસ્તુનું અંતર માપીશ તો અંતર તો સરખું જ આવશે. તો યાર આ બંને સાચા છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે માત્ર સુમિત સાચો છે, ના. માત્ર સરસ્વતી, ના. સુમિત સરસ્વતી બંને સાચા છે, હા, બંને સાચા છે. બરાબર. અને સુમિત સરસ્વતી બંને ખોટા છે, ના. તો સી ઓપ્શન એ સાચો જવાબ છે, યાદ રાખો. અને જોડે જોડે તમારે આ સૂત્ર બી યાદ રાખવું જોઈએ. ક્યારેક થોડુંક ફેરફાર તમે સૂત્રમાં કરી શકો છો, પણ જો તમે પહેલા x1 લીધું છે તો y1 પહેલા જ લેવું પડશે, અને જો તમે પહેલા x2 લીધું છે તો y2 પહેલા લેવું પડશે. ઓકે. એવું નહીં પહેલામાં x1 આગળ લીધો, બીજામાં y2 આગળ લીધો, એ રીતે નહીં ચાલે. બરાબર. તો આ બંને સૂત્રો સાચા છે. ઓકે. ફરીથી 3 બિંદુ આપ્યા છે. ત્રિકોણના કયા પ્રકારના ત્રિકોણના શિરોબિંદુ છે? તો હું આલેખ જ દોરીશ. બરાબર. અને આલેખ પરથી જ નક્કી કરીશું. પહેલું બિંદુ છે 5 5, તો 5 5 બિંદુ અહીંયા આવશે, આ રહ્યું. બરાબર. બીજું બિંદુ છે 5 0, બરાબર, તો 5 0 એટલે અહીંયા આવશે. બરાબર. અને ત્રીજું બિંદુ છે 0 5, તો 0 5 એટલે અહીંયા આવશે, આ જગ્યાએ. બરાબર. હવે હું આને જોડી દઉં, આને જોડી દઉં. ઓકે. બરાબર. સ્માર્ટ બોર્ડ, વેરી ગુડ. મેં આને જોડી દીધું. અરે ભાઈ, કેવા પ્રકારનું ત્રિકોણ દેખાય છે તમને? તો પહેલું તો તમને કહી દઉં કે આ અંતર જે છે એ જ અંતર આ છે. બરાબર. એટલે આ બી 5 એકમ છે, આ બી 5 એકમ છે, તો બે બાજુઓ સરખી તો થઈ ગઈ. બીજું ચોખ્ખું દેખાય છે કે આ એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. તો આ બે વસ્તુ આપણને દેખાય છે. તો ચલો આ ગુરુકોણ છે, ના ગુરુકોણ નથી. સમદ્વિ બાજુ, હા સર બે બાજુઓ સરખી છે તો સમદ્વિ બાજુ છે. લઘુકોણ, સમબાજુ, તો આપણે સમદ્વિ બાજુને અહીંયા માન્ય રાખીએ. બરાબર. તો આ રીતે તમે જોયું કેટલું. હવે આની અંદર તમે ગણતરી કરી હોત તો અંતરસૂત્રની મદદથી કરી શકાય, કેમ ના કરી શકાય, પણ બેટર છે આ રીત, યાદ રાખો. બરાબર.
ચલો એ બિંદુમાંથી એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાત, ફરીથી આવો જ પ્રશ્ન આગળ પણ આપણે સોલ્વ કર્યો કે ભાઈ બિંદુ એ આપ્યું છે -2 અને 3, તો -2 અને 3, તો -2 અને 3 અહીંયા આવશે એટલે બિંદુ એ છે, બરાબર. એમાં એક્સ અક્ષ પર દોરેલા લંબના લંબપાત, તો એનું વાયયામ જેટલો થાય, બરાબર. કેટલા એકમ છે? 3 એકમ, બરાબર. તો અહીંયા 3 ધન જ છે, બરાબર. લંબના લંબપાદના યામ કહેવાના છે. ઓકે, લંબપાદના યામ કહેવાના છે. તો અહીંયા જો તમે એક સીધી રેખા દોરો તો એ જે જગ્યાએ આવે એના યામ કયા? તો આને આપણે કહીશું -2 અને 0. યાદ રાખો, અહીંયા અંતર નથી પૂછ્યું, અહીંયા એના લંબપાદના યામ કહેવાના છે, બરાબર. તો -2 અને 0 આપણો સાચો જવાબ છે. ઓકે, આગળ વધીએ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 4 - 6 હોય તો વ્યાસનું બીજું અંત્ય બિંદુ શોધો. હવે આ કેન્દ્ર છે, ઉગમ બિંદુ કેન્દ્ર છે, તો આ 0 0 છે, બરાબર. ઓકે, હવે અહીંયા આ આપ્યું છે 4 અને 6 -6, આ એક બિંદુ આપ્યું છે અને આ બિંદુ આપણાને શું કીધું છે? શોધવાનું કીધું છે. ઓકે, તો યાર તમને ખબર છે મધ્ય બિંદુના યામનું સૂત્ર, તો મધ્ય બિંદુ તમને 0 0 આપી દીધું છે. હવે એના યામનું સૂત્ર બંનેના x નો સરવાળો કરીને 2 વડે ભાગો, બરાબર, અને બંનેના y નો સરવાળો કરીને 2 વડે ભાગો. આ રીતે તમને x1 અને y1 મળી જશે. તો હું પહેલાને 0 સાથે સરખાવું અને બીજાને પણ 0 સાથે આપણે સરખાવવાનું છે. ઓકે, તો 0 બરાબર x1 + 4/2, આ પહેલી ગણતરી, એનાથી x યામ મળશે. અને y1 બરાબર, સોરી નોટ y1, 0 બરાબર y1 - 6/2, અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા, બરાબર. બે ભાગાકારમાં આમ જાય તો ગુણાકારમાં 0 સાથે કોઈ भी टकराएगा वो 0 हो जाएगा, बराबर. तो અહીંયા x1 + 4 + 4 આમાં આવશે -4, તો x1 બરાબર -4, આ x1 ની કિંમત થઈ ગઈ, બરાબર. બે ભાગાકારમાં આમ જાય ગુણાકારમાં 0, તો y1 - 6, -6 આમાં આવશે તો પ્લસ થઈ જશે, તો y1 બરાબર 6, બરાબર. તો આપણાને બિંદુ મળ્યું -4 અને 6, તો -4 અને 6 તમને અહીંયા આપેલું છે. ઓકે, આગળ વધીએ. 3 બિંદુ આપ્યા છે, ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે, એડી મધ્યગા હોય તો ડી ના યામ શોધો. પહેલા તો હું એક કામ કરું, બરાબર છે. 3 બિંદુ આપ્યા છે, તો પહેલા અહીંયા એ નામ આપી દઈએ. હવે એ ના યામ કયા આપ્યા છે? -5 અને 2, બરાબર છે. પછી અહીંયા બી નામ આપી દઈએ. બી ના યામ કયા આપ્યા છે? 3 અને 2, બરાબર છે. અને સી 1 અને 4, બરાબર છે. હવે કીધું છે એડી મધ્યગા છે. બેટા મધ્યગા શું કરે? સામેની બાજુને દુભાગે, બે સરખા ભાગમાં વહેંચે. તો જો હું અહીંયા એડી દોરીશ તો એ બીસી ને બે સરખા ભાગમાં વહેંચશે. તો સર જે બિંદુ બે સરખા ભાગમાં વહેંચે એને તો મધ્ય બિંદુ કહેવાય. બહુ સરસ, તમે સમજી ગયા. તો એનો મતલબ ડી જે છે બીસી નું મધ્ય બિંદુ છે અને આપણે એના યામ શોધવાના છે. તો સર કંઈ જ કરવાનું નથી, આ બંનેના એક્સ યામનો સરવાળો કરો, બરાબર. એટલે 3 + 1 ભાગ્યા, સૂત્ર તમે જાણો છો, /2, અને બંનેના વાય યામનો સરવાળો કરો, 2 + 4/2. કેટલું ઇઝીલી મળી ગયું આપણને. 3 ને 1 4, 4 ના અડધા 2, અને 2 ને 4 6, 6 ના અડધા 3. તો 2 અને 3 આપણો સાચો જવાબ છે. ઓકે, તો અહીંયા ડી જે છે એ બીસી નું મધ્ય બિંદુ કહેવાય, એ યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ ફટાફટ. ઓકે, બે બિંદુને જોડતા રેખાખંડ એબી ના મધ્ય બિંદુ એમ ના યામ કહેવાના છે. તો યાર એબી નું મધ્ય બિંદુ એમ ના યામ જો તમારે શોધવા હોય તો બંનેના x1 નો x નો સરવાળો કરીને 2 વડે ભાગો અને બંનેના y નો સરવાળો કરીને, એટલે કે y યામનો સરવાળો કરીને 2 વડે ભાગો, બરાબર. તો ચલો બંનેના x નો સરવાળો કરીએ તો 2a - b + b, બરાબર, upon 2. અને અહીંયા બંનેના y નો સરવાળો કરીએ તો b + 2a - b ભાગ્યા 2. ઓકે, ચલો ગણતરી કરીએ તો જો અહીંયા b ઉડી ગયા તો શું વધ્યું? 2a/2. અહીંયા પણ b ઉડી ગયા તો શું વધ્યું? 2a/2. સર બંનેના 2 પણ ઉડે છે, તમે જો, બરાબર. તો a અને a આપણો સાચો જવાબ છે. તો આપ્યો છે ઓપ્શન? હા આપ્યો છે. જનરલી યામ જે છે એ આવી રીતે નાના કૌંસમાં મુકાય, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, મોટો કૌંસ આપ્યો છે, કન્ફ્યુઝન નહીં કરવાનું, બરાબર છે, થઈ શકે. बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है. આગળ વધીએ. બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ. બહુ સરસ. ચલો મધ્ય બિંદુના યામ ફટાફટ હું ગણતરી કરું છું. બંનેના એક્સ યામનો સરવાળો કરીએ
બરાબર. અહીંયા જો મારે 1 માર્ક્સ લેવાનો છે તો હું સૂત્ર મને યાદ છે, હું મૂકતો નથી, સીધી ગણતરી કરું છું. અને બંનેના y યામનો સરવાળો કરીએ તો 7 વત્તા -8 ભાગ્યા 2. બરાબર. ચાલો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, 15 માંથી 4 જશે તો 11, 11 ભાગ્યા 2. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, 7 માંથી 8 જશે તો -1 ભાગ્યા 2. ફટાફટ જવાબ મળી ગયો. 11 ભાગ્યા 2 અને -1 ભાગ્યા 2 આપણો જવાબ. ઓકે, આગળ વધીએ. 5, 8, -13, -8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ ખાલી જગ્યા ચરણમાં હશે. ફરીથી ચરણ આવ્યું તો બિંદુ તો શોધવું પડશે. બરાબર. તો સૌથી પહેલા હું શું કરું, સીધું સૂત્ર, x યામ શોધવા માટે m1, તો મારો m1 થઈ જશે 3 અને x2 થઈ જશે 13. બરાબર છે. પ્લસ m2 1 અને x1 થઈ જશે 5. તો આ રીતે મને x ના યામ મળી જશે. અને મારે y ના યામ જે શોધવાના છે એના માટે m1 છે 3 અને y2 થઈ જશે -8. બરાબર છે. m2 છે 1 અને y1 થઈ જશે 8 ભાગ્યા 3 વત્તા 1. હવે હું ફટાફટ ગણતરી કરી લઉં તો 13 તરી 39 અને 5 એકા 5 ભાગ્યા 4. બરાબર. આનો સરવાળો થશે 44 ભાગ્યા 4 એટલે આવી જશે 11. આપણે આ કિંમતથી ને એની નિશાનીથી મતલબ છે, કેમ કે આપણે ચરણ નક્કી કરવાનું છે. બરાબર. અહીંયા ગણતરી કરીએ તો 8 તરી 24 અને 8 એકા 8 ભાગ્યા 4. 24 માંથી 8 જાય તો -16 ભાગ્યા 4. -16 ભાગ્યા 4 એટલે -4. તો આપણું જે બિંદુ છે એ થશે 11 - 4 અને એની નિશાનીને જો કન્સિડર કરીએ તો માઇનસ અને પ્લસ, પ્લસ અને માઇનસ. પહેલું પ્લસ અને બીજું માઇનસ. તો પહેલું પ્લસ અને બીજું માઇનસ કયા ચરણમાં હોય? ચતુર્થ ચરણમાં. બરાબર. તો અહીંયા તમને ચતુર્થ ચરણ આપ્યું છે. બરાબર. તમે આ રીતે પણ કરીને આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે, અને ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસ નિશાની હોય. પહેલું હંમેશા x ની નિશાની જોવાની અને પછી કોની નિશાની જોવાની? y ની નિશાની જોવાની. ઓકે. આ વસ્તુને સરસ સમજવા માટે તમે મારા ચેપ્ટર 7 ના વિડીયો જોઈ શકો છો. બરાબર. મેં બધું જ યુટ્યુબ પર મૂક્યું છે, તમે જુઓ એને. 12, 0 અને 0.35 વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમ છે. તો ફટાફટ અંતર સૂત્રનો મદદ લઈએ આપણે. AB બરાબર છે. પહેલા બંનેમાં x નો બાદબાકી કરીએ તો x ની બાદબાકી કરીએ તો x2 - x1 નો સ્ક્વેર અને y2 - y1 નો સ્ક્વેર. બરાબર. ચાલો 0 - 12 શું થશે? -12 જ થશે. -12 નો સ્ક્વેર થઈ જશે 144. 35 - 0 શું થશે? 35 જ થશે. અને 35 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર 25 અને 3 ચોક 12, 1225. બંનેનો સરવાળો કરીએ તો સરવાળો આવશે 4 ને 5 9, 6, 3, 1369. બરાબર. હવે 1225 કોનો સ્ક્વેર છે? 35 નો. 1369 1225 થી મોટા છે. તો આ સંખ્યા એવી સંખ્યાનો વર્ગ હશે જે 35 થી મોટી હશે. બીજી વસ્તુ, આમાં છેલ્લે કોણ આવે છે? 9 આવે છે. તો 35 પછી એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરવાથી પાછળ નવડો આવશે? તો સર 7. બરાબર છે. 3 અને 7 એવી સંખ્યાઓ છે જેનો વર્ગ કરવાથી જવાબ 9 આવે. તો 37 નો વર્ગ કરીને ચેક કરી લઈએ ફટાફટ. તો 37 નો હું વર્ગ કરું છું. બરાબર. તો 7 તરી 21, 2 3 તરી 9, 2 11, 77 49, 4 7 તરી 21 ને 4 25. બરાબર. જોઈ લો જવાબ આવી ગયો. હા સર, જવાબ આવી ગયો. બરાબર. તો અહીંયા જવાબ શું લખીશું સર? 37 જવાબ લખીશું આપણે. ઓકે. પ્લસ ઓર માઇનસ કે ખાલી પ્લસ? સર હવે તો સમજી ગયા છે. વેરી ગુડ. બરાબર. તો આપણે લખીશું ખાલી 37. અંતર શોધી રહ્યા છે અને એની પાછળ આપણે એકમ શબ્દ વાપરી દીધો. હા, x1 y1 x2 y2 ને જોડતા રેખાખંડનું k/1 ગુણોત્તરમાં. હવે અહીંયા k/1 આપ્યું છે એટલે તમને m ની કિંમત k આપી છે અને n ની કિંમત 1 આપી છે. બરાબર છે. વિભાજન કરતા બિંદુનો x યામ ખાલી જગ્યા હોય તો ખાલી આપણે આ જ કહેવાનું છે. તો આમાં આપણે કિંમતો મૂકીએ તો અહીંયા k આવી જશે અને અહીંયા 1 આવી જશે. બરાબર છે. તો આ પહેલો ઓપ્શન આપણાને સાચો દેખાય છે. તમે અહીંયા કિંમતો મૂકશો તો પહેલું k, x2 બરાબર છે, x1 અને નીચે k+1. બસ આપણે m અને n ની જગ્યાએ m1 ને m2 ની જગ્યાએ k અને 1 મૂકવાનું છે. ઓકે. તો આપણો પહેલો જવાબ સાચો છે. આગળ વધીએ. બિંદુઓ 6 - 2 અને -6 બેને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ શોધવાનું છે. અરે ફટાફટ શોધી દઈએ મધ્ય બિંદુ. બરાબર. તો મધ્ય બિંદુ શોધવા માટે બંનેના x યામનો સરવાળો કરીએ
1 માર્ક્સનો પ્રશ્ન છે બેટા, સમય બગાડવાનો નથી. મોટા પ્રશ્નોમાં આપણે આપણો સમય ખરેખર ઇન્વેસ્ટ કરીશું. અને -2 + 2 ભાગ્યા 2 બરાબર છે. તો સર આ 2 તો 0 થઈ જશે, 0 ભાગ્યા 2, અને સર આ 2 પણ 0 થઈ જશે, 0 ભાગ્યા 2. તો જવાબ આવશે 0 અને 0. ઓહો, સાચો જવાબ. વેરી ગુડ. એટલે મતલબ કે આ બંનેનું મધ્ય બિંદુ, અહીંયા આ જવાબ ના આપ્યો હોત ને એવું કીધું હોત ઉગમ બિંદુ છે, તો એ પણ સાચું હોત. યાદ રાખો. y અક્ષથી કોઈ બિંદુના અંતરને, બરાબર છે. હવે જો આ પ્રશ્ન તમે શીખી ગયા છો 9મા ધોરણમાં, બરાબર, અને આ ચેપ્ટરના પ્રાસ્તાવિકમાં શરૂઆતમાં જ આ વસ્તુ આપી દીધી છે, તમારે યાદ રાખવાની છે કે y અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સયામ અથવા ભુજ કહે છે. બરાબર છે. તો આપણો સાચો જવાબ છે ભુજ. અને આ જ રીતે યાદ રાખો કે x અક્ષથી કોઈ બિંદુના અંતરને y-યામ અથવા કોટી કહે છે. તો અહીંયા તમે એ યાદ રાખો કે x-યામને ભુજ કહેવાય અને y-યામ માટે કયો શબ્દ વપરાય છે? કોટી શબ્દ વપરાય છે. આ 9મા ધોરણમાં આપણે ભણીને આવ્યા છે અને 10મામાં પણ શરૂઆતમાં જ આ તમને યાદ કરાવી દીધું છે. ઓકે, તો અહીંયા સાચો જવાબ ભુજ આવશે. એક વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. વેરી ગુડ. એટલે કે આ છે, બરાબર. ઓકે, અને બિંદુ P 0 - 13, 0 - 13 ક્યાં આવશે? 0 - 13. તો 0 - 13 શોધવા માટે આપણે એક કામ કરીએ, અને થોડુંક ઉપર લઈ જઈએ, બરાબર, અને અહીંયા થોડુંક વધારી દઈએ. હજુ હું તો કહું છું ઉપર લઈ જઈએ. હા, 0 - 13 ક્યાં આવશે? તો 0 - 13 આવશે અહીંયા, બરાબર છે. એક બિંદુ છે આ, અને 5 અને 12 બરાબર છે પરનું બિંદુ છે, અને બિંદુ P 0 - 13 વર્તુળ પરનું બિંદુ છે. એટલે અહીંયાથી લઈને આ જગ્યાથી લઈને અહીંયા સુધીનું બિંદુ છે, બરાબર છે. તો અહીંયા હું એક વર્તુળ બનાવી દઉં આ રીતે. એટલે ટૂંકમાં સિમ્પલ ભાષામાં કહું તો આની ત્રિજ્યા કેટલી થઈ? 13 એકમ થયું, બરાબર છે. 13 એકમ થયું. તો આ જ્યાં જ્યાં 13 આવતું હશે, બરાબર છે, આ જ્યાં જ્યાં 13 આવતું હશે આની ઉપર, એ બધા જ આ વર્તુળની વર્તુળ બનાવશે, બરાબર. તમે વર્તુળ દોરી શકો છો. હું તમને ચલો વર્તુળ પણ દોરીને બતાવું. અરે સ્ટુડન્ટ બહુ ડિમાન્ડ કરતા હોય છે, શું કરીએ આપણે? કઈ વાંધો નહીં, સ્ટુડન્ટની ડિમાન્ડ પૂરી કરવાની, બરાબર. જો બેટા, આ મેં, જો કે આખું નહીં આવી શકે કેમ કે એટલું મોટું છે નહીં આ, બરાબર. ચલો, તમારા માટે બધી મહેનત કરવી પડશે મારે, બીજું શું કરવાનું? ઓકે, કઈ વાંધો નહીં. ચલો, ઓકે. તો આ બિંદુ 13, બિંદુ B, કેટલી બધી મહેનત કરાવી રહ્યા છો તમે લોકો. કઈ વાંધો નહીં, તમારા માટે કરી લઈએ, એમાં શું થઈ ગયું, બરાબર. ચલો, હવે આને હું અહીંયા ઉગમ બિંદુ પર રાખું અને આને 13 પર લઈ જાઉં, બરાબર. અને હવે અહીંયા એક વર્તુળ દોરી દો. સાહેબ આ બધું અમારે કરવાનું? ના, તમારે નથી કરવાનું, તમારે ખાલી સમજવાનું છે. હું જે સમજાવવા માંગુ છું, તમે જો બધા 13 બિંદુમાંથી જ પસાર થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે દરેક બિંદુ 13 પર જઈને 13 પર આવી રહ્યું છે, રાઈટ. તો આ રીતે તમારે ગણતરી કરવાની હતી, બરાબર. હવે જોઈએ શું કીધું છે? 5 અને 12, બરાબર. 5 અને 12. તો ભાઈ 5 અને 12 ક્યાં આવશે? જરા જોઈ લઈએ. 5 અને 12, તો 5 અને 12, 5 અને 12 બિંદુ અહીંયા આવશે. આ જગ્યાએ આવ્યું, બરાબર. જો 5 અને 12 વર્તુળના અંદરના ભાગમાં હોય. આ વિધાન સાચું છે કે ખોટું? તો ચોખ્ખું ખબર પડે છે કે ના, જો ત્યાંથી જ વર્તુળ પસાર થાય છે અને વર્તુળ પરનું બિંદુ છે, માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ઓકે સર, આના માટે અમારે આલેખ, હા, મને બી થોડું એવું લાગ્યું કે આ પ્રશ્ન માટે તમે આલેખ હશે તો તમે પ્રોપર જવાબ આપી શકો, કેમ કે રફ આલેખ દોર્યો હશે તો બી તકલીફ પડશે, બરાબર છે. તો એની જગ્યાએ તમે બીજું કરી શકો કે શું અહીંયાથી આનું અંતર પણ, એટલે કે 5 અને 12 નું ઉગમ બિંદુથી અંતર પણ આટલું જ થાય છે, 13 થાય છે કે નહીં, એ જરા ચેક કરી લો. તો એક એ રસ્તો છે, બરાબર છે. તમે એ રીતે પણ ચેક કરી શકો છો. પણ પ્રેક્ટિકલી જોઈએ, જો 1 માર્ક્સમાં આને સોલ્વ કરવું હોય તો આ રસ્તો સારો છે, મને એવું દેખાય છે. જ્યારે બીજો રસ્તો મેં તમને કહ્યો એ પ્રમાણે તમે કરી શકો છો. ઓકે, ચલો. 4 અને 5 એ ચતુર્થ ચરણનું બિંદુ છે. હવે 4 અને 5 બેટા અહીંયા આવેલું છે, અને આને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ, બરાબર છે. એટલે આ ચતુર્થ ચરણનું નહીં પણ પ્રથમ ચરણનું બિંદુ છે, માટે આ વિધાન ખોટું છે. ઓકે, આગળ વધીએ. 7 0 એ y અક્ષ પર આવેલું છે. પહેલા તો 7 0 આવે ક્યાં? તો 7 0 આવ્યું, બરાબર. હવે 7 0 જો અહીંયા આવેલું છે તો આને x અક્ષ કહેવાય, નહીં કે y અક્ષ. તો આ વિધાન જે આપ્યું છે એ ખોટું આપ્યું છે. આગળ વધીએ. બિંદુઓ 0 2, ચલો ભાઈ 0 2 અહીંયા આવેલું છે,
બરાબર છે. 0 - 2, 0 - 2 અહીંયા આવેલું છે અને 2 અને 0, 2 અને 0 અહીંયા આવેલું છે. બરાબર છે. એ સમરેખ છે. ક્યાં ભાઈ સમરેખ છે? જો બરાબર છે, આ સમરેખ છે જ નહીં. બરાબર, આ તો ત્રિકોણ બનાવી રહ્યા છે, અસમરેખ છે, માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. તો જો આલેખથી તમારું ઘણું બધું કામ સરળ થઈ જાય છે, પણ એ વસ્તુ છે કે અમુક પ્રશ્નો 100% તમારે વિચારવું પડશે કે આલેખથી સોલ્વ કરવા જોઈએ કે ગણતરીથી સોલ્વ કરવા જોઈએ. રાઈટ, આગળ વધીએ. એક વર્તુળના એક વ્યાસના અંત્ય બિંદુઓ 10 અને -8, -6 અને 2 હોય તો તે વર્તુળનું કેન્દ્ર શોધો. હવે વ્યાસ બેટા કોને કહેવાય? તો આ વ્યાસ છે. બરાબર છે. અને આ બંનેના અંત્ય બિંદુઓ આપેલા છે અને એનું કેન્દ્ર શોધવાનું છે. તો કેન્દ્ર હંમેશા વ્યાસનું મધ્ય બિંદુ હોય. તો આપણે આ બે બિંદુઓનું મધ્ય બિંદુ શોધવાનું છે. તો ફટાફટ ગણતરી કરી લઈએ. બંનેના x યામનો સરવાળો કરીને 2 વડે ભાગી દઈએ અને બંનેના y યામનો સરવાળો કરીને 2 વડે ભાગી દઈએ. બરાબર, તો આપણને કેન્દ્ર મળી જશે. તો 10 માંથી 6 જાય તો 4, 4 ભાગ્યા 2, -8 + 6, -2, 6 ભાગ્યા 2. બરાબર, 4 ને 2 વડે ભાગીશું તો 2, -6 ને 2 વડે ભાગીશું તો -3. બરાબર છે. તો આ એનું કેન્દ્ર થઈ ગયું. તો આપણો સાચો જવાબ છે બરાબર 2 અને -3. ઓકે, આગળ વધી જઈએ અને છેલ્લા પ્રશ્ન ઉપર આપણે પહોંચી ગયા. ચલો, બહુ જ સરસ પ્રશ્ન છે. આના ઉપરથી એક મોટો દાખલો પણ સ્વાધ્યાયમાં આપેલો છે અને સમજવું જોઈએ આપણે કે તમને જો AM/AB 1/3 હોય, બરાબર, અને AM અને B, આનો મતલબ શું? AM અને B કે ભાઈ A બિંદુ છે, પછી M બિંદુ છે ક્યાંક અને પછી B બિંદુ છે, આવું તમને કીધું છે. એટલે ક્લિયર થઈ ગયું કે M બિંદુ AB ની વચ્ચે આવેલું છે. બરાબર છે. તો બિંદુ M એ AB નું A તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે? હવે અહીંયા તમને AM/AB આપેલું છે. બરાબર છે, 1/3. તો વિદ્યાર્થી શું ભૂલ કરે છે કે 1/3 જ આપણો જવાબ છે. વાંચો તો ખરી, સમજો તો ખરી. AM 1 છે એટલે આ અંતર 1 છે અને AB 3 છે એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર 3 છે બેટા. બરાબર, અને આપણે ગુણોત્તર આ બેનો શોધવાનો છે, આ અને આ ભાગનું શોધવાનું છે. તો જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર 3 છે અને આ અંતર 1 છે તો આ અંતર કેટલું હશે? 2 હશે. ઓકે, બરાબર છે. તો અહીંયા AM/MB એટલે કે આ બંને વચ્ચેનું ગુણોત્તર જે છે એ 1/2 અથવા 1/2 અથવા તમે કહી શકો 1/2 છે. બરાબર, તો આપણો સાચો જવાબ છે 1/2. ઓકે, તો આ રીતે ચેપ્ટર 7 ના પ્રશ્નો સોલ્વ કરવાના હતા. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.